પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે. કારણ કે વાલાઓ, જ્યારે દેવનું વચન તમારી મારી પાસે આવે, હું આજે એવું માનું છું કે હું આશીર્વાદિત વ્યક્તિ છું. કેમ કે દેવનું વચન મારી પાસે આવી રહ્યું છે. આજે જો દેવનું વચન તમારી પાસે આવી રહ્યું છે તો તમે આશીર્વાદિત વ્યક્તિ છો. કેમ કે અત્યારના દિવસોમાં એવા કેટલા બધા લોકો છે કે જે દુષ્ટ માર્ગોમાં જીવી રહ્યા છે, દુષ્ટ બાબતોમાં જીવી રહ્યા છે અને અંધકારમાં જીવી રહ્યા છે, કે જ્યાં તેમની પાસે દેવનું વચન પહોંચતું નથી. અને કદાચ દેવનું વચન પહોંચે છે તો તેમને દેવના વચનની કોઈ કિંમત નથી. સો આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે દેવનું વચન આપણી પાસે આવી રહ્યું છે. અને આપણે એ પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ, જીવું ત્યાં સુધી તમારું વચન મારામાં રહે અને હું તમારા વચનમાં રહું. આમેન, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને શાસ્ત્રમાંથી થોડો અભ્યાસ આપણે આજે કરવા માગીએ છીએ વાલો. અને ગણનાનું 14મો અધ્યાય છે, બહુ અદ્ભુત છે. થોડી વાત આપણે એમાંથી જોઈએ. 27મી કલમ, જ્યાં દેવ 26-27, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ દુષ્ટ જમાત એટલે કે ઇઝરાયેલી લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેમને ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયેલ પુત્રોની કચકચ કે જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. આ પ્રભુનું આ જે વચન છે બહુ અદ્ભુત છે. અને આ વચનમાં જે બાબત લખવામાં આવી છે જે એ સમયના ઇઝરાયેલી લોકો માટે હતી અને આજના આપણે જે નવા કરારના ઇઝરાયેલી લોકો માટે પણ આ વાત છે. અહીંયા જે દેવ કહે છે કે ભાઈ તેઓ મારી વિરુદ્ધ કચકચ કરે છે. અને એટલા માટે આજે આપણે કચકચ વિશે થોડું જોવા માગીએ છીએ. રાઈટ, કે જે શબ્દ છે કચકચ, અંગ્રેજીમાં મર્મરિંગ થાય, કે કોઈ વાતને લઈને વારંવાર રિપીટ કર્યા કરવી, કચકચ કર્યા કરવી. અહીંયા ઇઝરાયેલી લોકો જ્યારે મુસાફરીમાં આગળ વધી રહ્યા છે અને મુસાફરીમાં કોઈ પણ બાબત બને, પાણીનો પ્રોબ્લેમ હોય તો એ લોકો કચકચ કરે, ખોરાકનો પ્રોબ્લેમ હોય તો એ લોકો કચકચ કરે, નાની વાતોમાં એ લોકો કચકચ કરે છે. પણ અહીંયા એક બહુ મોટી બાબત બની ગઈ કે 13મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે મૂસાએ 12 જાસૂસો મોકલ્યા કે તમે જાઓ અને ઇઝરાયલ દેશની જાસૂસી કરીને આવો. જાસૂસી કરીને આવ્યા પછી 10 વ્યક્તિઓ ખોટો રિપોર્ટ આપ્યો, નકારાત્મક વાત કરી. 2 વ્યક્તિઓએ વિશ્વાસની વાત કરી. પણ પ્રોબ્લેમ શું થયો કે જે 12 લોકોએ નકારાત્મક વાત કરેલી ને એની સાથે બીજા બધા લોકો સહમત થયા. આજે પણ છે કે નેગેટિવ વાતો હોય ને એમાં માનનારા લોકો અને એના સપોર્ટ કરનારા લોકો બહુ બધા હોય છે. અને એ વાતના લીધે કે એ લોકો બહુ કચકચ કરવા લાગ્યા કે આ પ્રભુ શું કરી રહ્યા છે, પ્રભુ અમને અહીં મારી નાખવા માટે લાવ્યા, પ્રભુ બરાબર નથી. અને આખી બાબત ત્યાં આગળ બની. દેવ એમ કહે છે કે આ લોકો મારી વિરુદ્ધ કચકચ કરે છે. અને પછી દેવ એમ કહું કે હું આ લોકોને મારી નાખીશ. પણ મૂસાએ મધ્યસ્થી કરી. પણ શું બન્યું એ કચકચના લીધે? જોઈએ આપણે આગળ 34મી કલમ, જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે 40 દિવસ, તેઓની સંખ્યા પ્રમાણે એક દિવસને બદલે એક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. કહે છે કે એ લોકો જે કચકચ કરીને એના લીધે શું થયું કે જે એક 40 દિવસ સુધી તે લોકોએ ત્યાં જાસૂસી કરી હતી, દેવે એ 40 દિવસને 40 વર્ષોમાં બદલી નાખ્યા કે 40 વર્ષ સુધી હવે આ લોકો કહે છે કે અરણ્યમાં મરણ પામશે, અરણ્યમાં પ્રોબ્લેમમાં જીવશે. અને વાલો આપણે જોઈએ છે કે એ 40 વર્ષ સુધીમાં જે લોકો 20 વર્ષ અને તેની ઉપરના હતા, યહોશૂઆ અને કાલેબને છોડીને, એ બધા લોકો અરણ્યમાં મરી ગયા. કેમ? દેવની વિરુદ્ધ કચકચ કરી તેના માટે. આજે આ બાઇબલ તમને અને મને કેમ આપવામાં આવ્યું? એટલા માટે આપવામાં આવ્યું. રોમન 1 કોરિન્થીના 10મા અધ્યાયમાં રોમન 15માં પાઉલ સરસ સમજાવે છે કે આ બધી બાબતો બની એ એટલા માટે બની કે તેમાંથી આપણને શીખવાનું મળે. તમને અને મને જીવનની વાતો શીખવાની મળે કે એ લોકોએ જે ભૂલો કરી તે આપણે ના કરીએ. ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો અને પોતાના દીકરાનું બલિદાન આપવા સુધી તૈયાર થઈ ગયા. એક વિશ્વાસ કર્યો, ત્યાં સુધી પહોંચી ગયા. એમાંથી આપણને શીખવાનું મળે છે. અને એમાંથી એ શીખવાનું મળે છે જીવનમાં કચકચ કરશો નહીં. બરાબર, આપણે બધા માણસો છીએ, રાઈટ. હજુ આપણે પૃથ્વી પર છીએ ને આપણે માણસો છે. સો ઘણી બધી વાર આપણે કચકચ કરી બેસીએ છીએ. ઇટ્સ ઓકે. પણ ઘણા લોકોનો સ્વભાવ થઈ જાય નાની વાતોમાં કચકચ. ખોરાક માટે કચકચ, કપડાં માટે કચકચ, ઘર માટે કચકચ, પતિ માટે, પત્ની માટે, બાળકો માટે કચકચ, નોકરી માટે કચકચ, અલગ બાબતો માટે તેઓ કચકચ કર્યા કરતા હોય છે. અને વાલો આ પ્રકારની કચકચથી યહોવા કંટાળે છે. આ પ્રકારની કચકચ જો તમારા જીવનમાં, જો આપણા જીવનમાં આ કચકચનો સ્વભાવ છે ને તો આપણે તેને દૂર કરી નાખવો જોઈએ. કેમ કે જે માણસોના જીવનમાં કચકચ છે ને
ત્યાં દેવ કામ કરતા નથી. ત્યાં દેવ કામ કરતા નથી. કાં તો તમે કચકચમાં જીવો, કાં તો આભાર સ્તુતિમાં જીવો. પસંદગી તમારી છે, પસંદગી આપણા બધાની છે. કારણ કે જ્યારે માણસ કચકચ કરે છે ત્યારે એ શું કહે છે ખબર છે? એક વિશ્વાસી વ્યક્તિની વાત, એક ખ્રિસ્તી વ્યક્તિ જેમ કે છે કે હું દેવ પર આધાર રાખીને જીવું છું, એ વ્યક્તિ શું કહે છે ખબર? ગણના 14મો અધ્યાય 11મી કલમ, ધ્યાનથી સાંભળજો. અને યહોવાએ મૂસાને કહ્યું, આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? શું કહે છે? આ લોક ક્યાં સુધી મારો તિરસ્કાર કરશે? અને પછી આગળ સાંભળો, અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા તે છતાં ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહીં. અહીંયા બે બાબતો દેવે કહી, ક્યાં સુધી ઇઝરાયેલી લોકો મારો તિરસ્કાર કરશે. હવે અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યાં આગળ, કહે છે કે કન્ટેમ્પ્ટ, રાઈટ? કન્ટેમ્પ્ટ, ધેટ મીન્સ કે કોઈ વ્યક્તિ એની કોઈ વેલ્યુ નથી, કોઈ વ્યક્તિની વેલ્યુ ના હોય એ માટે શબ્દ છે કન્ટેમ્પ્ટ. કહે છે કે અહીંયા અંગ્રેજીમાં કન્ટેમ્પ્ટ લખ્યું છે કે ઇઝરાયેલી લોકોની નજરમાં દેવની કોઈ વેલ્યુ નહોતી, એટલા માટે કચકચ કરતા હતા. બીજી વાત કે તેઓ મારા પર વિશ્વાસ રાખતા નથી. ભલા કચકચ એ બતાવે છે વિશ્વાસનો અભાવ છે. કચકચ એ બતાવે છે કે દેવની કોઈ વેલ્યુ નથી. માણસ જ્યારે કચકચ કર્યા કરે, મેં પહેલાં કહું કે દરેક વ્યક્તિ કોઈ વખત કચકચ કરતો હોય છે યાર, ઇટ્સ ઓકે. પણ કોઈ વ્યક્તિ વારંવાર એક ને એક વાતાવરણમાં રહેશે ને તો સૌથી પહેલાં એમ કહેશે, મારી બીમારી દેવ કરતાં મોટી છે, મારા પ્રશ્નો દેવ કરતાં મોટા છે. તમે જ્યારે આભાર માનો છો ને દરેક પરિસ્થિતિમાં, તો ત્યારે તમે એ પ્રગટ કરો છો, પ્રભુ આ પરિસ્થિતિ કરતાં તમે મોટા છો. તમે જ્યારે કચકચ કરો છો ત્યારે તમે એ પ્રગટ કરો છો કે આ પરિસ્થિતિ દેવ કરતાં મોટી છે. હવે તમારે કોને મોટા બનાવવા છે? જ્યારે તમે કચકચ કરો છો, ઇઝરાયેલી લોકો તેમના વારસાથી વંચિત રહ્યા. જો તમે તમારા જીવનમાં કચકચ કર્યા કરશો, દેવ કામ નહીં કરે, દેવ તમને આશીર્વાદિત નહીં કરે, દેવ તમને જે જગ્યાએ લઈ જવા માંગે છે ત્યાં તમને નહીં લઈ જઈ શકે, કેમ કે તમે પોતે દેવને કામ કરતા અટકાવો છો. સમજો કે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈક નકારાત્મક પરિસ્થિતિ છે, ઓફકોર્સ તેની પાસે કચકચ કરવા માટેના પૂરતા રીઝન છે, પણ એ કચકચ કરતો નથી, પણ દેવનો આભાર માને છે ને ત્યારે દેવની કૃપા ત્યાં ઉતરી આવે છે. બીજી વાત એ પણ છે, બીજી વાત કે જ્યારે વ્યક્તિ કચકચ કોઈ પરિસ્થિતિ છે જેમાં શૈતાન કામ કરી રહ્યો છે અને અલગ અલગ પ્રકારના અંધકારના પરિબળો કામ કરી રહ્યા છે, અને એક તો પેલો કામ કરી રહ્યો છે, એ તો એનું કામ કરવાનો છે, એદનવાળીથી આપણે જોઈએ છે, એ તો એ કામ કરી રહ્યો છે, અને એ કામ જ્યારે કરી રહ્યો છે ત્યારે વ્યક્તિઓ કચકચ કર્યા કરે છે ને, તો કચકચ કરવાના લીધે એ લોકો દેવને પણ પોતાના જીવનમાં કામ કરતા અટકાવે છે. ભલાઓ કચકચ કરવાનું બંધ કરી દઈએ. ઇવન નવા કરારમાં આપણે જોઈએ છે, ફિલિપી 2:14 લખ્યું છે, બળબડાટ તથા તકરાર વગર બધું તમે કરો. આ બાઇબલ આપણને શીખવે છે. પાઉલ અને સિલાસ જેલમાં હતા ને, તો તેમની પાસે કચકચ કરવા માટેના પૂરતા રીઝન હતા, પણ તેમણે કચકચ ના કરી, આભાર સ્તુતિ કરી. આ ખ્રિસ્તી જીવન છે કે ખ્રિસ્તી જીવન દ્રષ્ટિથી નહીં, વિશ્વાસથી જીવાય છે. અને જ્યાં વિશ્વાસ છે ને ત્યાં આભાર સ્તુતિ છે, જ્યાં દ્રષ્ટિ છે ત્યાં કચકચ છે. ના તો લોકો નોકરી માટે કચકચ કરે, અરે યાર નોકરી તો આમ છે તેમ. હું ઘણી વાર કહું, છોડી દો. જો તમે રોજ સવારે નોકરી પર જવા માટે કચકચ કરો છો, કચકચ કરીને જાઓ છો, આ બોસ બરાબર નથી ને આ ઓવરલોડ કરાવે, ઓવર ટાઈમ કરાવે, તો છોડી દો. એવું કામ કરો જેમાં તમારું મન લાગે, પણ કચકચ ના કરશો. ફેમિલીની વાત છે, તમારા ઘરમાં તમે નાનું મોટું કામ કરી રહ્યા છો, કચકચ ના કરશો. કચકચ કર્યા વગર તમે કામ કરો. એનું કારણ છે વાલાઓ કે કચકચ એ શૈતાનને આમંત્રણ આપે છે, આભાર સ્તુતિ એ દેવને આમંત્રણ આપે છે. પ્રભુ આપણને તેમના જેવા બનેલા જોવા માગે છે. આપણે કચકચ કરનારા ના બની. અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે કે તેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો નહીં. દેવ પર વિશ્વાસ રાખો. દેવ તમને ને મને જોઈ રહ્યા છે. દેવ તમારી મારી પરિસ્થિતિ જોઈ રહ્યા છે. કચકચ એ પવિત્ર આત્માનું ફળ નથી. કચકચ એ પવિત્ર આત્માનું ફળ નથી. કચકચ એ દુષ્ટ આત્માનું ફળ છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં એક અંધકારના પરિબળો કામ કરી રહ્યા હોય ને, તો એ કચકચ કર્યા કરે, નાની નાની બળબળ કર્યા કરે, લોકોનો દોષ કાઢ્યા કરે. પણ જ્યાં પવિત્ર આત્મા છે તો ત્યાં કહે છે કે સહનશીલતા છે, સંયમ છે, વિશ્વાસ છે. તમે હું નક્કી કરી આજે કચકચ નહીં કરું, હું કચકચ નહીં કરું. તમારું કોઈ કામ બની રહ્યું નથી, તમે જે ઝડપે તમારા જીવનમાં કામ બનેલા જોવા માગો છો નથી બની રહ્યા, તો કચકચ ના કરશો, વિશ્વાસ રાખશો. તો જે અહીંયા લખ્યું છે કે ભાઈ એમની કચકચના લીધે જે જગ્યાએ તેઓ જવાના હતા ત્યાં પહોંચ્યા જ નહીં. તમે જ્યારે વિશ્વાસ રાખશો, દેવ તમને એ જગ્યાએ લઈ જશે જ્યાં તમે પહોંચવા માગો છો. શું કચકચ ના કરશો? સંબંધોના માટે કચકચ ના કરશો,
હેલ્થના માટે કચકચ ના કરશો, બાળકોના માટે કચકચ ના કરશો. બાળકો અત્યારે કદાચ કોઈ ખોટા દિશામાં જતા રહ્યા છે, કચકચ ના કરશો. પ્રાર્થના કરો, પ્રેમથી તમે દેવની પાસે જાઓ, પ્રેમથી તમારા બાળકો સાથે રહો. પ્રભુ કામ કરશે વાલા, ફરી પ્રભુ કામ કરશે. કચકચ ના કરશો. બાઇબલ આપણને કચકચ કરવાની ના પાડે છે. બાઇબલ આપણને વિશ્વાસ રાખવાનું કહે છે. સો આવો આપણે પ્રભુ આગળ નક્કી કરીએ. કોઈ પણ સેવક હોય, ગમે તેટલો મોટો સેવક હોય, રાઈટ, તમે કોઈ પણ સેવકની વાત સાંભળો છો, પણ તમે સાંભળ્યા પછી જ્યારે એ પ્રમાણે કરવા માટે દેવ અને તમારી જાત સાથે બંધાતા નથી ને, તો એ વચનનો આશીર્વાદ તમને મળતો નથી. આ યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, પ્રભુ હું આ પ્રમાણે કરીશ. વિશ્વાસની વાત આવે, પ્રભુ મને વિશ્વાસ આપો. વચનની વાત આવે, પ્રભુ મને વચન આપો. આ વાત છે, કચકચ ના કરવી જોઈએ. આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ મને કચકચનું હૃદયને આભાર સ્તુતિનું હૃદય આપો, તો હું આભાર માનું, આભાર સ્તુતિ કરું. કચકચ ના કરશો વાલાઓ. કચકચ કરશો, તમે તમારા આશીર્વાદો ગુમાવશો. કચકચ કરશો, દેવ કાર્ય નહીં કરે. કચકચ કરશો, પેલું આવીને કામ કરવાનું, શેતાન આવવાનું, મુલાકાત કરવાનું, ઉપરથી બગડી ગયેલી બાજી વધારે બગાડવાનું. સો પ્રભુનો આભાર માનો, આભાર માનવાની શરૂઆત કરો, સ્તુતિ કરો. દેવે આપણને સ્તુતિ કરવા માટે બનાવ્યા. કોઈ દેવ મને આશીર્વાદ આપશે તો જ હું સ્તુતિ કરીશ, તો એ કયો વિશ્વાસ? દરેક પરિસ્થિતિમાં હું દેવની સ્તુતિ કરીશ, એ સાચો વિશ્વાસ. કચકચ આપણે મૂકી દઈએ, બળબડાટ મૂકી દઈએ, દેવને તુચ્છ ના ગણીએ, દેવ પર અવિશ્વાસ ના કરીએ, દેવને મોટા બનાવીએ, પરિસ્થિતિને નહીં. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ આપણને કૃપા પૂરી પાડે કે આપણા હૃદયમાંથી આ પ્રકારનો સ્વભાવ દૂર થાય. દયાળુ પ્રભુ, અમે આ સમયે તમારી પાસે આવીએ છીએ. ઇઝરાયેલી લોકોએ કચકચ કરી અને તેમનો વારસો ગુમાવ્યો, ત્યારે ઈશ્વર પિતા, અમે કચકચ કરીને અમારો વારસો ગુમાવવા માગતા નથી. અમારા આશીર્વાદો, અમારી સફળતા, અમારું સાજાપણું, અમારી શાંતિ, અમારું તેજસ્વી ભવિષ્ય, અમારું આત્મિક જીવન અમે કશું જ ગુમાવવા માગતા નથી. ત્યારે પ્રભુ, અમે આ સમયે તમારી પાસે આવીએ છીએ અને બહુ પ્રમાણિકપણે અમે એમ કહીએ છીએ કે ઘણી બધી વાર, અનેક વાર અને વારંવાર અમે જીવનમાં કચકચ કરેલી છે. અને પ્રભુ, જેમ ઇઝરાયેલી લોકોની કચકચ તમે સાંભળી, તેમ તમે અમારી કચકચ પણ સાંભળી છે. અને અમે એ અમારા કચકચ કરવાના પાપના માટે તમારી પાસે માફી માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ કચકચ કરેલા પાપોના માટે અમને માફ કરો. અને પ્રભુ ઈસુના લોહીમાં તમે અમને શુદ્ધ કરો. અને સાથે પ્રભુ, શુદ્ધ કરો તેટલું જ નહીં, પણ અમને એવું હૃદય આપો જે આભાર સ્તુતિનું હોય, જે દેવને શોધનારું હોય, જે દેવની આરાધના કરનારું હોય. જેમ પાઉલ અને સિલાસ પ્રભુ જેલમાં કચકચ નહોતા કરતા, તેઓ આરાધના કરતા હતા. અને જ્યારે આરાધના કરતા હતા, આભાર માનતા હતા, સ્તુતિ કરતા હતા, ત્યારે પરિસ્થિતિઓ બદલાઈ. ત્યારે પ્રભુ, અમને પણ એ સનાતન સત્યમાં ચલાવો. આભાર સ્તુતિનું હૃદય આપો, તમને ઊંચા ઉઠાવવાનું હૃદય આપો, તો એ પ્રાર્થના છે. અને પ્રભુ, કચકચ કરવાના લીધે જ્યાં જ્યાં શૈતાનને કામ કરવા માટેની જગ્યા મળી ગયેલી છે, જ્યાં જ્યાં અમારા આશીર્વાદો રોકાઈ રહ્યા છે, તો પ્રભુ, આજે જ્યારે અમે માફી પામ્યા છે એ પાપના માટે, ત્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં તમે દુષ્ટ આત્માઓને દૂર કરો, અમારા જીવનોમાંથી દૂર કરો, અમારા ઘરોમાંથી દૂર કરો, અમારી પરિસ્થિતિઓમાંથી દૂર કરો. આજે જ દૂર કરો, હમણાં જ દૂર કરો. તમારા દૂતોને તમે મોકલી આપો, તમારું પરાક્રમ તમે રેડો, તમારો આત્મા તમે રેડો, અને દરેક દુષ્ટ આત્માઓ તમે દૂર કરો. અમારા જીવનોમાંથી દૂર કરો, અમારી પરિસ્થિતિઓમાંથી દૂર કરો, અમારા ઘરના વાતાવરણમાંથી દૂર કરો, સંબંધોમાંથી દૂર કરો, નોકરીઓમાંથી દૂર કરો, ફાઇનાન્સમાંથી દૂર કરો. એ દરેક બાબતો તમે દૂર કરો પ્રભુ, જેના લીધે હૃદયમાં કચકચનો સ્વભાવ આવતો હોય. આજે બધી બાબતો તમે દૂર કરો અને ઈસુ ખ્રિસ્તના નામમાં તમે તમારા બાળકોને એક નવો વિશ્વાસ પૂરો પાડો, એક નવું શાંતિનું વાતાવરણ પૂરું પાડો. ઈશ્વર પિતા, પ્રભુ ઈસુના નામમાં હું માગું છું, આ જ સમયોમાં તમે તેમને સારા સમાચાર સંભળાવો. આ જ સમયમાં તમે તેમના રોકાઈ રહેલા કાર્યો ખુલ્લા થવા દો. આ જ સમયોમાં તમે તેમને સાજાપણું આપો. આ જ સમયોમાં પ્રભુ ઈસુના નામમાં તમે તેમના જીવનોમાં, કુટુંબમાં ચમત્કારો કરો, પરિસ્થિતિઓમાં ચમત્કારો કરો, માણસોના જીવનોમાં ચમત્કારો કરો. બગડી ગયેલી બાજી સુધારનાર મારા દેવ, પ્રભુ ઈસુના નામમાં તમે તેમના જીવનની બગડી ગયેલી બધી બાજીને આજે સમયમાં સુધારી નાખો, તેવી મારી પ્રાર્થના છે. તમારા હાથોમાં હું તેમને સોંપું છું. તમારા નામમાં હું તેમને આશીર્વાદ આપું છું કે ઈસુ ખ્રિસ્તના નામમાં યહોવા પાસેથી તમારા જીવનોમાં આ જ સમયોમાં ભરપૂર આશીર્વાદો ઉતરી આવો, ભરપૂર ચમત્કારો ઉતરી આવો, ભરપૂર કૃપા ઉતરી આવો. એક નવી શાંતિનો તમે અનુભવ કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને નવી રીતે આગળ વધવા તેમનું સામર્થ્ય પૂરું પાડે. હાલેલુયા.